નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। અમરનાથ યાત્રીઓને સુરત એરપોર્ટ લવાયા। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈજાગ્રસ્તોને મળીને સાંત્વના પાઠવી। આતંકી હુમલામાં જહાંગીરપુરાના સુમિત્રાબેન પટેલનું મોત। તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। જીએસટીના વિરોધમાં કાપડ વેપારીઓની હડતાળ યથાવત। આતંકી હુમલાને ધ્યાને લઈ આજનો કાર્યક્રમ રાખ્યો મોકૂફ। સગ્રામપુરામાં માત્ર 2 કલાકમાં ચોરે ₹6.5 લાખની કરી ચોરી। માન દરવાજા ભાખર મહોલ્લામાં મોડી રાત્રે જૂથ અથડામણમાં ઘાતકી હથિયારોને કારણે મચ્યો હોબાળો। અને રાંદેરના મુસ્કાન રો હાઉસમાં તસ્કરો તિજોરી તોડી ₹1.72 લાખની મત્તા ચોરી ગયા। સમાચારો વિગતે। અમરનાથ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુ પર અનંતનાગમાં આતંકી હુમલો થયો હતો, જેમાં 7 યાત્રાળુઓના મોત થયા છે અને 32 જેટલા ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તો અને મૃતકોમાં મોટા ભાગના દક્ષિણ ગુજરાતના વતનીઓ છે, ત્યારે મૃતકોને અને ઈજાગ્રસ્તોને શ્રીનગરથી એરફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટ C-132 દ્વારા સુરત એરપોર્ટ લાવવામાં આવ્યા હતા। ત્યારે સુરત એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ આપી હતી। મળતી વિગતો અનુસાર અમરનાથ યાત્રીઓને સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા, ત્યારે મૃતકોને શ્રદ્ધાંજલિ અને ઈજાગ્રસ્તોને ખબર અંતર પૂછવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુરત એરપોર્ટ પર હાજર રહ્યા હતા। તેમજ આ દરમિયાન ડેપ્યુટી સીએમ, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર અને શહેર પોલીસની ટીમ હાજર રહી હતી। વિજય રૂપાણીએ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે 7ના મૃતદેહ અને 19 જેટલા ઈજાગ્રસ્તો સાથે અમરનાથ યાત્રીઓને એરફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટથી સુરત લાવવામાં આવ્યા છે। આ મૃતકોના પરિવારજનોને 10 લાખની સહાયની જાહેરાત કરી છે અને ઈજાગ્રસ્તોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે અને બસના ડ્રાઈવર સલીમને યાત્રીઓને સલામત સ્થળે લઈ જવા બદલ ધન્યવાદ કહ્યા હતા અને જણાવ્યું હતું કે બહાદુરી બતાવનારા ડ્રાઈવર સલીમને બ્રેવરી એવોર્ડ મળે તે માટે સરકારને ભલામણ કરવામાં આવશે। ત્યારબાદ ઈજાગ્રસ્તો અને તેના પરિવારને મળ્યા હતા। ઈજાગ્રસ્ત અમરનાથ યાત્રીઓને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। कल अमरनाथ में जो हादसा हुआ, ये कड़ी हम आलोचना करते हैं। ये कायरतापूर्ण आतंकियों का कृत्य है। निर्दोष पिलग्रिम्स पर इस तरीके से हमला कभी नहीं होता है और जिन लोगों ने ये किया है उसका हम कड़ी आलोचना करते हैं और भारत ऐसे लोगों से कभी झुकेगा नहीं और आने वाले दिन में हमारी लड़ाई आतंकियों के खिलाफ वो जारी रहेगी। कल रात से सेंट्रल गवर्नमेंट, आदरणीय प्रधानमंत्री जी मोदी जी भी बहुत चिंतित थे। पूरी रात वो भी सबके संपर्क में थे। जम्मू कश्मीर गवर्नमेंट ने भी
बहुत सारी सहायता की है। गवर्नमेंट ऑफ गुजरात की ओर से भी कल से हम सबके संपर्क में थे और वहाँ के लोगों ने भी काफ़ी मदद की है। आज जो लोग वापस आए उन लोगों ने बताया कि बहुत सारी सुविधा और मदद वहाँ के लोगों ने की, वहाँ के तंत्र ने की, मिलिट्री के अफसरों ने की, एयरफोर्स के विमान में तुरंत सब घर वापसी आए हैं। तो सबका मैं आभार प्रकट करता हूँ। गवर्नमेंट ऑफ गुजरात की ओर से इस हादसे में शहीद हुए जो लोग हैं उनको 10 लाख रुपए की सहायता गवर्नमेंट ऑफ गुजरात देंगी। जो इंजर्ड हुए हैं उनको 2 लाख रुपया देंगे और जो ड्राइवर ने बड़ी वीरता के साथ हिम्मत से चालू गोलीबारी के बीच में बस को भगाते हुए 2 किलोमीटर आगे रुकी, वरना ज़्यादा लोग शहीद हो जाते। उनकी वीरता की भी हम प्रसन्न थे। सेंट्रल गवर्नमेंट सलीम ड्राइवर का वीरता पुरस्कार से नवाजे, ऐसी हम यहाँ से रिक्वेस्ट सेंट्रल गवर्नमेंट को भेजेंगे। सभी लोग जो लोग इंजर्ड थे उनको तुरंत ही यहाँ एयरपोर्ट पर ही डॉक्टर थे, एम्बुलेंस थी, सारवार भी ज़रूरत थी और सबको यहाँ से डेड बॉडी सबवाहिनी में भेज दिए गए। अभी महाराष्ट्र का हेलीकॉप्टर आ रहा है, 2 लोग महाराष्ट्र के शहीद है, उनको भी यहाँ से हम भेजेंगे, वो महाराष्ट्र जाएंगे और बाकी सब लोग अपने अपने गांव अभी गए हैं यहाँ से। આતંકવાદી હુમલામાં કુલ 7 યાત્રાળુઓના મોત નીપજ્યા હતા, જ્યારે 32થી વધુ લોકો ઘાયલ થયા હતા। આ તમામ લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। એરફોર્સના વિશેષ વિમાનમાં સુરત ખાતે તમામ ઘાયલો અને મૃતકોને લવાયા બાદ મૃતકોને પોલીસ અને તબીબોની ટીમની સાથે તેમના વતની શબવાહિનીમાં મોકલવામાં આવ્યા હતા। તેમજ ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જે તેમની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી। આ સાથે ઘાયલ લોકોના પરિવારજનો પણ નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા। અમરનાથ આતંકી હુમલાની ખબર સાંભળ્યા બાદ યાત્રાએ ગયેલા પોતાના સ્વજનને જોઈ થોડી રાહત મેળવી હતી। हमने वाइफ जोड़े कर दी। एक જ છે કાકા। મારું નામ જયશ્રીબેન મિસ્ત્રી, હું વલસાડ રહું છું। શું ઘટના બની? અમરનાથની ટૂર કરીને અમે નીચે ઉતર્યા અને ત્યાંથી પછી એક ભાઈ અમને મળ્યા, તે કે શ્રીનગરમાં તમે હોટલ મારી લઈ લો
અને તમે રહો, તમને બધાને ફેરવીશ. એટલે અમે લોકો ખુશ થઈ ગયા. તમને થોડું 2-3 કલાક એ લોકો ફેરવ્યા અને પછી છે તે 5 વાગે અમે નીકળ્યા. તો થોડોક 1 કિલોમીટર ગયા એટલે પંચરવાળા ભાઈ કે તમારી ગાડીમાં પંચર પડ્યું છે. એટલે પંચર જેવું કરાવવા ગયું તો 1 કલાક એને કાઢ્યો. પછી જેને થયું કે આ તો બહુ જલ્દી થઈ ગયું, તો કે તમારી ગાડીમાં બીજું બી પંચર છે જુઓ એમ કે. તો પેલા ભાઈ કે બીજું બી કરી નાખો. તો અમે આમ તેમ 2 કલાક રખડ્યા કીધું ત્યાં. અને 7 જેવા વાગ્યા એટલે ત્યાંથી મિલિટરી કેમ્પ પાસેથી ગાડી પાસ કરાવી અને પેલા લોકો અંદર ગયા અને આ લોકોએ ચાલુ કર્યું ગોળીબાર બારી પાસે. ને બારી પાસે જેટલા બેઠેલા એટલા ઊંધી જ એક્સપાયર થઈ ગયા. અને હું જેવી બારી પાસે બાજુમાં બેઠેલી તો હું સૂઈ ગઈ લોહીમાં. એટલે ને પછી કાચ અડધાને કાચ વાગ્યા. અને જે પેલા સૈનિક અંદર આવ્યા ને તેણે છે જોરમાં લેવા માટે ગભરાઈને પગ મૂક્યો. તો મારા પગમાં પગ એનો આવી ગયો એટલે મને તેમાં થોડું વાગ્યું, પણ એટલું બધું ખાસ નથી. ગોળીબારથી જે બસની અંદર હતો તે શું માહોલ સર્જાયો? મતલબ તાત્કાલિક ખબર પડી ગઈ કે આ કંઈક હુમલો? નહીં, અમને પહેલાં તો એમ થઈ ગયું કે આ ફટાકડા ફૂટે એમ કે આ બધા કે ફટાકડા છે. આમ જોઈ તો બધા કાચ પડ્યા એટલે અમે લોકો બધા ગભરાઈ ગયા, બૂમા બૂમ કરી કે બચાવો બચાવો બચાવો. એટલે પેલા મિલિટરી કેમ્પ વાળા પાછા અંદર ગયા તો પાછા બધા દોડી આવ્યા. મિલિટરી કેટલા સમય પછી આવી ગઈ? એ તરત જ આવી 5 મિનિટમાં. એ લોકો જેવા અંદર ગયા કે આ ચાલુ થયું એટલે તરત જ એ લોકો આવી ગયા. સુરત શહેરના તમારી સાથે કોઈ યાત્રિકો હતા? હા, સુરત શહેરના લગભગ 3-4 હતા. સુરતના તેમાં મારી બાજુમાં જે એક બેન બેઠેલા તો ઓન ધી સ્પોટ એક્સપાયર થઈ ગયા. અને બીજા બેન મારી સાથે હતા એ થોડા બચી ગયા, થોડું વાગ્યું છે. અને કુંતા દમણના 4 જણા હતા, તેમાંથી એક ભાઈ એક્સપાયર થઈ ગયા. અને હું વલસાડથી મારા ઘરમાંથી એકલી જ આવી હતી અને બીજા વલસાડના 5-6 હતા. મારું નામ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સુરત જહાંગીરપુરા ખાતે રહેતી સુમિત્રાબેન પટેલ નામની મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મળતી માહિતી અનુસાર જમ્મુ કાશ્મીરમાં આવેલા પવિત્ર સ્થળ અમરનાથ યાત્રાએ સુરત સહિત દેશભરના લોકો ગયા હતા. અમરનાથની યાત્રા કરી કેટલાક લોકો પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સોમવારે રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ જમ્મુ કાશ્મીરના અનંતનાગ બાતેંગુ વિસ્તારમાંથી વલસાડની ઓમ ટ્રાવેલ્સની બસ પસાર થઈ રહી હતી. ત્યારે આતંકવાદીઓએ બસ પર હુમલો કરી આડીધડ ફાયરિંગ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસના ડ્રાઈવર સલીમે બહાદુરી બતાવી બસ સહી સલામત સ્થળે લઈ ગયો હતો. પરંતુ આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા શ્રદ્ધા સોસાયટીમાં રહેતા 40 વર્ષીય સુમિત્રાબેન આર પટેલ પણ ઘવાયા હતા. તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારજનો પર આપ ફાટી ગયું છે. સુરત એરપોર્ટ પર તેમના મૃતદેહને પોલીસ બંદોબસ્ત સાથે તેમના ઘરે રવાના કરવામાં આવ્યો હતો. બપોરના 2:30 વાગ્યાના અરસામાં તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જહાંગીરપુરા કુરુક્ષેત્રમાં સુમિત્રાબેનના મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. સોમવારે અમરનાથ યાત્રી પર થયેલા આતંકવાદી હુમલાને લઈ સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વરાછા હીરાબાગ ખાતે યુવા ટીમ દ્વારા આ હુમલાના બનાવને વખોડી કાઢીને પાકિસ્તાન અને આતંકવાદીઓની વિરુદ્ધ નારાબાજી કરી પુતળા દહન કરવામાં આવ્યું હતું. પવિત્ર ગણાતી અમરનાથ યાત્રામાં આતંકવાદી હુમલાની તમામ લોકોએ પ્રતિક્રિયાઓ આપી છે. વરાછા હીરાબાગ ખાતે યુવા ટીમ અને સ્થાનિકોએ આ હુમલાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમજ પાકિસ્તાન અને આતંકવાદીઓ વિરુદ્ધ નારાબાજી પણ કરી હતી. આ હુમલાને વખોડી કાઢી યુવાનોએ પાકિસ્તાનના ઝંડા અને આતંકવાદીઓના પુતળાનું દહન કર્યું હતું અને આવી કાયરતા પર રોષ ઠાલવ્યો હતો. યુવા ટીમ દ્વારા ગઈકાલે જે અમરનાથ યાત્રાળુ ઉપર જે હુમલો થયો
એ હુમલાની કાયરતાને વખોડવા માટે આજે અમે એક પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એની અંદર યુવા ટીમના કાર્યકરો તેમજ અહીંયાની લોકલ જનતાએ પાકિસ્તાનના ધ્વજનું દહન કર્યું હતું. સાથે જે લશ્કરના કમાન્ડો છે કે હાફિઝ સઈદ છે તેમજ તેમના જે આર્મીના ચીફ ISAના ચીફ છે પરવેઝ જે નવાઝ શરીફ છે એ બધાના પૂતળા દહનનો કાર્યક્રમ કર્યો હતો. અને અહીંયાથી યુવા ટીમે એક વિરોધનો મેસેજ આપ્યો હતો કે હવે જો બહુ સહનશક્તિ યુવાઓની થઈ ગઈ છે ને જો પાકિસ્તાનને હજી પણ પોતાની અવળચંડાઈ કરવી હોય તો એક વખત મિલિટરીની સામે સામસામે આવી જાય ને આ રીતના એક કાયરતાનું પ્રદર્શન કરવાનું બંધ કરે. શહેરની તમામ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓની GSTના વિરોધમાં આજે સતત 9મા દિવસે પણ હડતાળ યથાવત રહી છે. આજે રિંગ રોડ JJ માર્કેટ સામે ફ્લાયઓવર બ્રિજ નીચે વેપારીઓએ શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કર્યો હતો. સુરત ટેક્સટાઇલ GST સંઘર્ષ સમિતિએ કાપડના વેપારીઓ વતી વિવિધ માધ્યમો દ્વારા પોતાની રજૂઆતો સ્થાનિક સ્તરે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ કરી હતી, પરંતુ સરકાર દ્વારા કોઈ સકારાત્મક પગલું ન લેવાતા આજે 9મા દિવસે પણ હડતાળ યથાવત છે. ગતરોજ સંઘર્ષ સમિતિ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ફરી રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ નિવેડો આવ્યો નથી. આજે રિંગ રોડ JJ માર્કેટ સામે વેપારીઓએ GSTના વિરોધ માટે ભેગા થયા હતા. વેપારીઓએ શાંતિપૂર્વક રીતે ભેગા થઈ પોતાની દુકાનો અને ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમરનાથ યાત્રી પર હુમલાના પગલે વેપારીઓ દ્વારા આયોજિત રક્તદાન શિબિરનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે. તેમજ આતંકી હુમલાને ધ્યાને રાખી વિવર્સો દ્વારા યોજવામાં આવેલી મીટિંગ સ્થગિત કરવામાં આવી હતી. गजेंद्र सिंह राठौड़, टेक्सटाइल GST कोर कमेटी सदस्य। देखिए, मीटिंग उन्होंने हमारे साथ में जो हुई, उन्होंने सभी पहलू से हमारी बात सुनी और सुनने के बाद में उनको भी ऐसा लगा कि वाकई जो GST है ये टेक्सटाइल के ऊपर में नहीं लग सकती, क्योंकि टेक्निकल प्रॉब्लम है, इसके साथ में रोज़गार भी जाता है। उन्होंने हमारी सारी बात को समझा, सुना और मीटिंग बहुत अच्छी रही हमारी। पर बाद में हमने जो है मुख्य मांग जो थी वो लिख के दी और नितिन भाई पटेल साहब ने कहा कि मैं जल्दी से जल्दी ये करता हूँ कोशिश कि आपकी काउंसिल की मीटिंग करवा के आपका समाधान करवाऊँ। अब उन्होंने बोला 20-22 तारीख तक मैं करवाता हूँ, तब तक हमारी मार्केट तो अनिश्चित काल के लिए बंद है और हमारा बंद जारी रहेगा। जी, आज प्रोग्राम हमने कैंसिल किया है। जो अमरनाथ ने सूरत वालों के ऊपर जो हमला हुआ है, कुछ मृत्यु भी हुई है और इंजर्ड भी है, उसके चलते हम ये लॉ एंड ऑर्डर को देखते हुए हमने ये घोषणा की है कि आज का हम कोई प्रोग्राम नहीं करेंगे। સગ્રામપુરામાં છત વાટે ઘરમાં પ્રવેશ કરી અજાણ્યો ચોર માત્ર 2 કલાકમાં ₹5,87,000ની મતાની ચોરી કરી નાસી ગયો હતો, જે બનાવમાં હાલ અઠવા પોલીસે તપાસ શરૂ કરી છે. સગ્રામપુરા કાળા મહેતાની શેરીમાં ગુરુકૃપા બિલ્ડિંગમાં રહેતા મથુરભાઈ જરીવાલા નોકરી કરે છે. સોમવારની સાંજે તેમના ઘરના 3જા માળે કોઈ ન હોય તેનો લાભ અજાણ્યા ચોરે લીધો હતો. મકાનની છતથી થઈ ઘરમાં પ્રવેશ કર્યા બાદ 3જા માળે મૂકેલા કબાટનો ચોરે લોક તોડ્યો હતો. બાદ તેમાં રહેલા રોકડા ₹70,000 અને 20 તોલાના સોનાના દાગીના મળી કુલ ₹5,87,000ની મતા ચોરી કરી ચોર ફરાર થઈ ગયો હતો. જ્યારે ચોરીની જાણ થતાં જ મયુરભાઈએ અઠવા પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મયુરભાઈ, અમારા ઘરમાં સાંજે કાલે 5:30 થી 7:30 સુધીમાં એ દરમિયાન ચોરી થઈ હતી. ઘરમાં ઉપરના 3જા માળે રૂમમાં કોઈ હતું નહીં. એ રૂમ દરવાજો લોક હતો અને દરવાજાની બાજુમાં સ્લાઇડર બારી હતી. એ સ્લાઇડર બારીમાંથી ખોલીને અંદર આવ્યા હતા અને કબાટ તોડીને એમાંથી બધો દાગીનાનો સોનાના દાગીના ચોરી થઈ હતી. આશરે 22 તોલાની ચોરી થઈ અને રોકડ રકમ 70,000 જેવી છે. ચોરો ટેરેસ પરથી આવ્યા હતા અને અમારા ઘરમાંથી એક અજાણ્યો શખ્સ બહાર નીકળ્યો. એની પાછળ અમે દોડ્યા, પણ મારા મમ્મી અને મારા ભાભી, પણ કઈ દિશામાં જતો રહ્યો તે ખબર નહીં પડી.
દેખાવમાં નાના છોકરા જેવો 15 વર્ષની ઉંમર હતી, હાફ પેન્ટ પહેર્યું હતું, વ્હાઇટ ટી શર્ટ પહેરી હતી. બીજું તો પૂછ્યું અને એ એકદમ અચાનક આવ્યો એટલે અમે બી શોખ કે કોણ હશે એ પૂછ્યું અને એ તરત જ માંદરવાજા ભાખર મોહલ્લામાં બે જૂથ વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતા ભારે હોબાળો મચી ગયો હતો. સોમવારની રાત્રે બે જૂથ વચ્ચેના કોમી તોફાનની વાત બહાર આવતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા ઈજાગ્રસ્તોને મારી નાખવાના ઈરાદે કેટલાક હુમલાખોરો ઘાતકી હથિયારો સાથે સિવિલના ટ્રોમા સેન્ટરમાં ઘૂસી જતા ભાગદોડનો માહોલ જોવા મળ્યો હતો. જોકે સમયસર પોલીસ કાફલો દોડી આવતા હથિયારધારી ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત ઇબ્રાહિમ શબીર પઠાણે જણાવ્યું હતું કે સોમવારની રાત્રે કેટલાક અજાણ્યા ઈસમો કુંડાળું બનાવી તેમના ભાઈ મુન્નાને મારી રહ્યા હોવાની જાણ થતાં જ તેઓ માન દરવાજા ભાખર મોહલ્લામાં દોડી ગયા હતા, જ્યાં કેટલાક ઈસમો પૈકી અન્નુ, બંટી સહિત કેટલાક મુન્નાને મારતા હતા. ત્યારબાદ બચાવવા આવેલા ચારેય ભાઈઓ આયુબ, અમજદ, તોસીબ અને મુન્ના પર તૂટી પડ્યા હતા. તમામ ભાઈઓને જાહેરમાં ફટકાર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ લેવાયા બાદ હુમલાખોરો હથિયાર સાથે સિવિલ દોડી આવ્યા હતા, જ્યાં ઓપરેશન થિયેટરમાં ઘાયલોની ચાલી રહેલા સારવારમાં રૂમમાં ઘૂસી જઈ મારી નાખવાની કોશિશ કરી હતી. જોકે તાત્કાલિક લોકો ભેગા થઈ જતા અને બીજી બાજુ પોલીસ દોડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા. ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ અને પોલીસના અધિકારીઓ દોડી આવ્યા હતા. ડોક્ટર બર્મને જણાવ્યું હતું કે દર્દીની સારવાર ચાલી રહી હતી ને ઓપરેશન રૂમમાં અચાનક કેટલાક ઈસમો હથિયાર સાથે ઘૂસી ગયા હતા, જેને લઈ કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. 100 નંબર પર ફોન કર્યો ન હોત તો હથિયારધારીઓ અનેકને મારી નાખ્યા હોત. એ ઘટના જોઈને સિવિલ હોસ્પિટલના કર્મચારી માનસિક તણાવમાં આવી ગયા હતા. રાંદેર ગોરાટ રોડ પર એક મુસ્કાન રો હાઉસના એક બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી કુલ ₹1,72,000ની ચોરી કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાંદેર ગોરાટ રોડ પર હનુમાન મંદિર પાસે મુસ્કાન રો હાઉસમાં રહેતા ઇલિયાસભાઈ સત્તારભાઈ મેમણ હાલ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓના બંધ મકાનમાં ગત શુક્રવારે કબાટમાં રાખેલ સોનાનો હાર, ચેન, કાનની બુટી અને ઘડિયાળ તેમજ રોકડા ₹22,000 મળી કુલ ₹1,72,000ની ચોરી કરી ગયા હતા. સોમવારે સવારે વેપારી ઇલિયાસ મેમણને જાણ થતાં તેઓએ તુરંત જ રાંદેર પોલીસને જાણ કરી હતી, જેથી સબ ઇન્સ્પેક્ટર TR રાઠવા સહિતનો પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. मुस्कान सोसाइटी, मुस्कान रो हाउस, घर नंबर 4 છે, અડાજણ પાટિયા. ચોરી થઈ છે અમારા ઘરે. અમે 7 તારીખે લગ્નમાં ગયા હતા અમદાવાદ મારી ભાણીના. ત્યારે એ દરમિયાન 3 દિવસ ઘર બંધ હતું. ચોરી થઈ છે. એમાં રોકડ રકમ છે, પછી સોનાના દાગીના છે, એવું બધું ચોરી થઈ છે. 2-3 લાખ રૂપિયાનો ટોટલ અંદાજ છે. નવસારી બજારમાં 1 માસ પહેલા થયેલી બોલાચાલીની અદાવત રાખી લુખા ઈસમો દ્વારા યુવક પર ચપ્પુ વડે હુમલો કરી ખૂનની કોશિશ કરાઈ હતી. સગ્રામપુરા માલિકવાડીમાં રહેતા રાહુલભાઈ તેજાભાઈ સોલંકીનું 1 માસ પહેલા તેના મોહલ્લામાંથી ગાયો લઈ પસાર થતા ઇરફાન નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી, જેનો 1 માસ વીત્યા બાદ નવસારી બજાર 4 રસ્તા દરગાહ પાસેથી પસાર થતા રાહુલને ઇરફાને અને તેના સાગરીતોએ ઘેરી લીધો હતો અને જૂની અદાવત તેના પર ઉતારી હતી, જેમાં રાહુલ પર ચપ્પુ વડે કમરના ભાગે અને પેટમાં હુમલો કર્યો હતો અને નાસી છૂટ્યા હતા. જે બાદ સ્થાનિકોએ રાહુલને તાત્કાલિક હોસ્પિટલે સારવાર માટે દાખલ કર્યો હતો
આ બનાવમાં અઠવા પોલીસે ખૂનની કોશિશનો ગુનો નોંધી તાત્કાલિક હુમલો કરનાર મોહમ્મદ ઇરફાન શેખને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મૈધરપુરા ટાવર રોડ ખાતે આવેલ પોસ્ટ ઓફિસના મહિલા કર્મચારીની નજર ચૂકવી રોકડા રૂપિયા 1,78,000ની બે અજાણ્યા વ્યક્તિઓ ચોરી કરી ગયા હતા. મૈધરપુરા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કૃતિબેન પરેશભાઈ ગોસ્વામીની નજર ચૂકવી બે અજાણ્યા વ્યક્તિ ટેબલના ખાનામાંથી રૂપિયા 1,78,000ની ચોરી કરી ગયા હતા. આ ઘટના સંદર્ભે શ્રીકાંત માણેકલાલ વાઘેલાએ મૈધરપુરા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અઠવા લાઇન્સ કોર્ટમાંથી ભાગે છૂટેલા વાહન ચોરને સલાબતપુરા પોલીસે રિંગ રોડ એલબી એપાર્ટમેન્ટ પાસે મહાલક્ષ્મી ચા નાસ્તા સેન્ટર નજીકથી ઝડપી પાડ્યો હતો. સલાબતપુરા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે કોર્ટ બિલ્ડિંગમાંથી નાસી છૂટેલો આરોપી રિંગ રોડ ચા નાસ્તા સેન્ટર પર ઊભો છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે વસીમ ખાન પઠાણની ધરપકડ કરી હતી. વસીમ ખાનને જુદા જુદા પોલીસ મથકોમાં વાહન ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. હાલ પોલીસે આ ચોરને લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. એસએમસીમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરનાર પુત્રે એક યુવતીને શરીર સંબંધ બાંધવા માટેનું પ્રલોભન આપી માલામાલ કરી દેવાનું જણાવી છાશવારે પીછો કરી છેડતી કરતા યુવતીએ આ રોડ રોમિયોની ત્રાસી જઈ આખરે ચોક પોલીસ મથકે ફરિયાદ આપી હતી. આ સડક છાપ રોમિયોએ પાઇપ વાટી યુવતીના ઘરમાં ઘૂસી જઈ લાજ લેવાની કોશિશ સુદ્ધા કરી હતી. ચોક પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વેડ રોડ મરાઠી સ્કૂલની ગલીમાં રહેતો હિતેશ સોલંકી પોતાના સાથે મોટરસાયકલ ઉપર એક્ટિવા ચાલક યુવતીની છેડતી કરી હતી. ત્યારબાદ રાત્રે પાઇપ વાટે ફરિયાદી યુવતીના રૂમમાં ઘૂસી જઈ આરોપી હિતેશ સોલંકીએ લાજ લેવાની કોશિશ કરી હતી. તેમજ કેસ પાછો નહીં ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચોક પોલીસે યુવતીની ફરિયાદ નોંધી આરોપી હિતેશ સોલંકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. કાપડ દલાલ સાથે મળીને વેપારીઓએ મળીને કાપડ વેપારીનું રૂપિયા 13,50,000નું કરી નાખ્યું હતું. ઉધારમાં માલ ખરીદ્યા બાદ પેમેન્ટ ચૂકવવાને બદલે ભાડાની દુકાનના શટર પાડી વેપારીઓ ભાગી ગયા હતા. મૂળ ભાવનગરના વતની અને મોટા વરાછા આવિષ્કાર હાઇટ્સમાં રહેતા અને રઘુકુળ માર્કેટમાં દુકાન ધરાવતા કાપડના વેપારી ભરતભાઈ કળથિયાએ આરોપી શંકર શર્મા, રવિ શર્મા અને રામગોપાલ શર્મા વિરુદ્ધ ફરિયાદ આપી હતી. આરોપીઓ એકબીજાના મેળા પીપળામાં ફરિયાદીનો ભરોસો સંપન્ન કરી રૂપિયા 13,50,000ની કિંમતનું કાપડ ઉધારમાં ખરીદી કર્યા બાદ પેમેન્ટ નહીં ચૂકવી દુકાન બંધ કરી નાસી ગયા હતા. સલાબતપુરા પોલીસે ગુનો નોંધી સબ ઇન્સ્પેક્ટર AM વાળાએ તપાસ હાથ ધરી છે. વેડ રોડ પંડોળ રહેમતનગરમાં નજીવી બાબતે કેટલાક કિસ્સાઓએ કાકા ભત્રીજાને ઢોર માર માર્યો હતો, જેમાં પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. વેડ રોડ પંડોળ પોલીસ ચોકીની પાછળ અટલજીનગર વિભાગ 3માં રહેતા હરજીતસિંહ બાવરી મજૂરી કામ કરે છે. ગત રોજ સાંજના સમયે નિર્મલસિંહ, સતુસિંહ, પ્રીતમસિંહ અને છોટુસિંહ નામના શખ્સોએ હરજીતસિંહ અને તેના કાકા સામે ખોટા આક્ષેપો કરી ઝઘડો કર્યો હતો. બાદ ઉશ્કેરાઈ જઈ લુખા તત્વોએ તેઓને ઢોર માર માર્યો હતો, જે બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. આ બનાવમાં ચોક બજાર પોલીસને જાણ થતાં પોલીસે ગુનો નોંધી સતુસિંહ, કારુસિંહ ભાદા અને નિર્મલસિંહ ભાદાની ધરપકડ કરી હતી. હાલ પોલીસે અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે. ઉમરવાડા ગૌતમ પ્લાઝા બિલ્ડિંગમાં આવેલા એક ગોડાઉનમાં 2 તસ્કરો ત્રાટક્યા હતા. ગોડાઉનનું લોક તોડી અંદર પ્રવેશ કર્યા બાદ ઓફિસમાં મૂકેલું રૂપિયા 8,000નું લેપટોપ ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા, જેમાં પોલીસે એકને ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગોપરી ગામના વતની અને હાલ સલાબતપુરા ભાટીના સ્થિત હડપતી કોલોનીમાં રહેતો ઓમપ્રકાશ જાટ ઉમરવાડા ગૌતમ પ્લાઝા બિલ્ડિંગમાં આવેલા કાપડના ગોડાઉનમાં નોકરી કરે છે. 6 જુલાઈના રોજ બપોરના સમયે જીએસટીના કારણે બંધ ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા હતા. ત્યારબાદ ઓફિસનું લોક તોડી અંદર મૂકેલું લેપટોપ ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ અંગે ઓમપ્રકાશે સલાબતપુરા પોલીસ મથકમાં બંને વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે સુલતાન અંસારીની ધરપકડ કરી હતી.
નર્મદા બંધના દરવાજા બંધ થયા અને રાજ્યના વિકાસના દરવાજા ખુલ્યા હોવાનું સીએમ રૂપાણીનું ઉલ્લાસભર નિવેદન આગામી સમયમાં વૈવિધ્યપૂર્ણ આયોજનો લઈને આવી રહ્યું છે, જેના માટે વિશેષ પ્લેટફોર્મ તરીકે વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ માં નર્મદા મહોત્સવની રાજ્ય ઉજવણીની વિગતો સાથેની વેબસાઇટનું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યું. માં નર્મદા મહોત્સવ અંતર્ગત રાજ્યના મધ્ય, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ એમ 4 ઝોનમાં 24 જિલ્લાના 10,000થી વધુ ગામોમાં નર્મદા રથના વધામણા કરવાનો જન ઉત્સવ ઉજવાશે. નર્મદા યોજનાના મહત્વ અને અસર વિશે જાગૃતિ લાવવા સાથે ડેમની વધેલી જળ સંગ્રહ ક્ષમતા, પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ તેમજ જળ સંરક્ષણના પ્રયાસોમાં જન સમુદાયની સહભાગિતા ઉજાગર કરવાની બાબતો આ મહોત્સવમાં આવરી લેવાય છે. માં નર્મદા મહોત્સવ યાત્રામાં જોડાવા ઈચ્છુક સ્વયંસેવક સંસ્થાઓ તેમજ રક્તદાન કેમ્પમાં જોડાવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તદુપરાંત કાવ્ય, નિબંધ, સ્લોગન સ્પર્ધા સાથે જ નર્મદાના જળથી થયેલા લાભની સફળતા ગાથાની 1 મિનિટની મોબાઈલ ફિલ્મની સ્પર્ધા યોજવામાં આવશે. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે માત્ર ઓનલાઈન રજીસ્ટ્રેશન તારીખ 25 જુલાઈ 2017 સુધી કરવાનું રહેશે. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રી પર કરવામાં આવેલા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર યાત્રીઓની સુરક્ષાને લઈને વધારે સક્રિય થઈ ગઈ છે, જેના અનુસંધાને આજે ગૃહપ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ભારતીય જાસૂસી સંસ્થા RAW અને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારી પણ હાજર રહ્યા હતા. ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ આ બેઠકમાં હાજરી આપી હતી. બેઠક પૂરી થયા બાદ NSA અજીત ડોભાલે PM મોદી સાથે મુલાકાત કરી હતી અને વડાપ્રધાને સ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં રાજનાથસિંહે અમરનાથ યાત્રીઓની સુરક્ષાને લઈને તૈયારીનું ફરીવાર નિરીક્ષણ કર્યું હતું. સુરક્ષા એજન્સીઓએ એ વાતની તપાસ શરૂ કરી દીધી છે કે આખરે પ્રવાસી બસ પોલીસ સિક્યુરિટીમાંથી પાછળ કેવી રીતે રહી ગઈ. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા પર હાઈ એલર્ટ હોવા છતાં આતંકીઓ હુમલો કરવામાં સફળ થયા હતા. NSAના અજીત ડોભાલે PM મોદી સાથે મુલાકાત કરી હતી અને વડાપ્રધાને સ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. ઉપરાંત રાજનાથસિંહ સાથે ચર્ચા કર્યા બાદ સુરક્ષા એજન્સીઓને તપાસના આદેશ આપી દેવાયા છે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ આતંકી પ્રવૃત્તિ સામે દેશ ઝૂકશે નહીં અને અમરનાથ યાત્રા રોકવામાં નહીં આવે. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. અમરનાથ યાત્રીઓને સુરત એરપોર્ટ લવાયા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈજાગ્રસ્તોને મળીને સાંત્વના પાઠવી. આતંકી હુમલામાં જહાંગીરપુરાના સુમિત્રાબેન પટેલનું મોત. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. GSTના વિરોધમાં કાપડ વેપારીઓની હડતાળ યથાવત. આતંકી હુમલાને ધ્યાને લઈ આજનો કાર્યક્રમ રાખ્યો મોકૂફ. સગ્રામપુરામાં માત્ર 2 કલાકમાં ચોરે ₹6.5 લાખની કરી ચોરી. માન દરવાજા ભાખર મહોલ્લામાં મોડી રાત્રે જૂથ અથડામણમાં ઘાતકી હથિયારોને કારણે મચ્યો હોબાળો. અને રાંદેરના મુસ્કાન રો હાઉસમાં તસ્કરો તિજોરી તોડી ₹1.72 લાખની મત્તા ચોરી ગયા. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.